હે જડ બુદ્ધિ નો કાળે જોખરા, જડ બુદ્ધિ, બુદ્ધિ ખરી પણ જડ બુદ્ધિ, જડ બુદ્ધિ ના કાળે જોખરા રે સત્સંગ કરીએ એવા સંત। જ્યારે કોઈ સંત મળી જાય ને આપણા જીવનમાંથી જડ બુદ્ધિ કાઢી નાખે। આ બે પ્રકારની ભક્તિ ચાલે, જડ બુદ્ધિ વાળી ચાલે। લાખ વાના કરતા ના સમજે તારે ઘણા ખરા કે છે જડ બુદ્ધિ ના છે કે અને એક નહીં આખું કુટુંબ। કેમ કે કુટુંબમાં કોઈ ના પાક્યો હોય તે તારે કોઈ કુટુંબની અંદર આવા પરિવારની અંદર કોઈ સંતનું આગમન ના થયું હોય તો એટલે પછી એ જડ બુદ્ધિમંત બુદ્ધિમંત રે પણ જડ બુદ્ધિ ના કાળે જોખરા રે સત્સંગ કરીએ એવા સંતનો સંગ કરીએ આપણે જડ બુદ્ધિ જડમાંથી નાબૂદ કરી નાખે। અવગુણ છોડાવે આપણા સત્સંગ કરીએ એવા સંતનો એવું નવું જીવન સ્થાપે। સદગુરુ નવું જીવન સ્થાપે। જીવન કોઈનું નવું ના હોય, સારું ના હોય, એને સદગુરુ નવું જીવન સ્થાપે। ભુવા ભૂપાની કાઢે ભ્રમણારે સત્સંગ કરીએ સંતનો એવા સંતનો સંગ કરીએ જેથી કરીને જીવનમાં અંધશ્રદ્ધા કાઢે, જીવનમાંથી અંધશ્રદ્ધા કાઢે। શ્રદ્ધા ખરી પણ અંધશ્રદ્ધા, શ્રદ્ધા ખરી પણ અંધશ્રદ્ધા। જેમ કહ્યું છે હર પથ્થર ચમકદાર નહીં હોતે, हर पत्थर चमकदार नहीं होते, हर फूल गरे का हार नहीं होते। बधाई पत्थरा चमकता होता नहीं, तार बधाई फूलो गराना हार बनता नहीं, तो मर्दानी चादर बने धोन राखजो आपणे शुं बनीए छीए। वाड़ी में फूल तो खिल्या से, एक खिलो ये फूलो जे खिल्या से ने ये कोई लाश ऊपर ढंकावा नहीं खिल्या, एमने अभरखा से कोई पण आ खरीदवा वाला मळ्या एवा એટલે કરે શું? તમને મને કોઈ ખરીદી રહ્યું છે, તમને મને કોઈ ખરીદનાર છે, પણ કેવા ખરીદનાર છે એના ઉપર ખાસ આધાર રાખે। બાકી ફૂલોને એવું છે જ નહીં કે અમે મોહણમ જઈને પડીએ, એવું છે ના। પણ ખરીદવા વાળા તો લઈ જવા વાળા મળ્યા, આપણને કઈ લઈ જવા વાળા મળ્યા। એટલે કહ્યું કે અવગુણ છોડાવે આપણા સત્સંગ કરીએ એવા સંતનો, આપણા જીવનના અવગુણ છોડાવે એવાનો સંગ કરીએ। જયદેવ કહે છે વહેલા જાગજો, જયદેવ બાપુ કહે છે કે ભાઈ વહેલા જાગજો, નવા જીવનની સ્થાપના થાય। અને જો જીવન નહીં બદલાય તો પેઢીઓની પેઢીઓ, હમણે બાપુએ સરસ કહ્યું કે અમારા કોઈ નમ્યો જ નહીં, અમાર તો તેટલી પેઢીઓ જ હતી, માર ખાતા પણ નમવામ તો ના જ સમજ્યા, માર ખાતા પણ નમવામ સમજ્યા। અને સમય આવે જો નમી જાય તો એ જગ જીતી જાય, સમય આવે જો નમી જાય तो जग जीती जाए। नमे ये सौने गमे, नमे ये सौने गमे। पण ये थवू ने महीथी थोड़ू काम नमवू ने ये नोनी होरी बात नहीं, ये तो कोई संत नमावे, ये कोई संत नमावे। अहीं कोई आपने नमावे एवं छे खरू? कोई ना नमावे विठ्ठल बाबू।
કોઈ ના નમાવે. અને એટલે કહ્યું કે જયદેવ કહે છે વહેલા જાગજો રે સત્સંગ કરીએ એવા સંતનો. વહેલા જાગીએ તો જે વહેલા જાગ્યા એ પરમ પદને પામ્યા. કહેવતમાં કહ્યું છે જાગતાની પાડી અને ઊંઘતાનો પાડો. જાગતાની પાડી અને ઊંઘતાનો પાડો. જે વહેલા જાગ્યા એ પાડીઓ લઈ ગયા અને મોડા જાગ્યા અને પાડા હાથમાં આવ્યા. આ પાડા હારા જન્મે તોય પાડા, મોટા થાય તોય પાડા, અને મરી જાય તોય આમનામ સહેજે બદલાવ ના આવે. આ જીવન એ અનમોલ છે, જેની કિંમત ઓળખી શકાય એવી નથી. અને આ જીવન પાડામ નંબર આવે એના હાથું જન્મ ધારણ નહીં કર્યો. આપણું જીવન શેમાં આવે? આપણો નંબર આવવો જોઈએ. આપણો નંબર આવવો જોઈએ. તો કઈ જગ્યાએ નંબર આવે? કહ્યું છે કે એક વખત એક માજી નવું ગોદડું બનાવવા બેઠો. હવારમાં ચા પીને બેઠા, જે દોરા નાખવાના ચાલુ કર્યા હોજના 5 વાગ્યા લગીન, પણ ગોદડું પૂરું ના થયું. ગોદડું પૂરું ના થયું. એરીને કોઈ ગામના વડીલ જતા હતા, સમજદાર વ્યક્તિ હતા. એમણે જોયું તો માજી નો ચહેરો પડી ગયો છે, નિરાશ થઈને બેઠો છે. એટલે જઈને પૂછ્યું, બા કેમ નિરાશ થઈને બેઠો છે? કે ભાઈ આ ગોદડું પૂરું કરવા હતું હવારોની દોરા નાખો, પણ ગોદડું પૂરું ના થયું. કે બા આવી રીતે ના થાય. કે કેમ ના થાય? કે આ તમે જે દોરા નાખો છો ને એની પાછળ ગોઠ નહીં વાળી. શું નહીં વાળ્યું? આ દહેડ કરો છો ને, કેટલી પેઢીઓ દહેડ જ ચાલે. અરે કોક તો ગોઠ મારો, તા ગોદડા પૂરા થાય. બસ આ દહેડ જ કરવાનું છે. કોક એવો પાકી જાય કુટુંબમાં, પરિવારમાં, સમાજમાં, એવા જો કોઈ પાકી જાય ને તો કુટુંબને તારી દે, ઘરને તારી દે, પરિવારને તારી દે. જગતમાં એક જ જન્મ્યો રે, જેણે રામને રૂડી રાખ્યા. જગતમાં એક જ જન્મ્યો જેને રામને ઋણી રહેવું. એને કોમ એવું કર્યું, રામનું કોમ એવું કર્યું કે કોમના બદલામાં રામની પાસે એવી કોઈ વસ્તુ નથી તે શીર પાવ આપી શકે. એ કોમના બદલામાં કઈક એને નવાજી શકે. આપણું પણ કોમ કઈક એવું હોવું જોઈએ. એવું કોમ હોવું. દુનિયા આલી શું હાલવાનું? બહુ સારો કામ કરો તા કહો, બહુ સારું કર્યું, બહુ સારું કર્યું, બહુ સારું કર્યું, બહુ સારું કંઈક સારું કરીએ ને રાવજી મહારાજ. એટલે આવે બધા આવું કરે, હાથ ફેરવે, હા બહુ સારું કરે. તે કરવા વાળો જે છે ને એવો કે ના કે કરશે. આ તો ચમનું કર્યું એ મારું મન જોવા. આનો ઘંટી ઘોડા બધા એને ખબર હોય. આ ચમનું કર્યું એ મારું મન જોવા. ના કે કરશે ને આ તો કર્યું હવે. હા પણ ચમનું કર્યું ને એ તો મારું મન દ્વારા. તારે જેટલા ઊંધી કુલડીએ પાણી ભરાઈને કર્યું, જેટલા દ્વારા તારે તારા બતાવી જ કર્યું. એટલે નાખ્યા છો પછી કે છે બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. આ તો મારું મન દ્વારા છે. એ ખરું કર્યું. પણ જીવનની અંદર તમે જુઓ, જે જગ્યાએ દરેક વ્યક્તિનું કંઈક કામ બોલે. શું બોલે? કામ બોલે. અને કામ જે છે એ કામ જો બોલતું હોય ને તો દરેક વસ્તુની અંદર તમે જુઓ કંઈક વસ્તુ પણ એવી કિંમતી વસ્તુ હોય ને એની એ પણ બોલે. હા, કંપનીઓ બોલે. કંઈક દાગીનો લાવવો હોય, કંઈક જણા કે આ કંપનીનું લાવજો.
તાર એના જેવી બીજી કેટલી કંપનીઓ પણ શું કરવાની આજે લાવીએ હવામાં જ બગડી જાય. એટલે એ કંપનીના જેવા દાગીના જેવા મહાન છે એવી આઈતા કંપનીઓના દાગીના છે કે આ બધા કંપનીઓના દાગીના છે એ બીજી. હા તારા આ દાગીના કેવા છે? ગેરંટી વાળા છે કે ગેરંટી વગરના છે? પેલા જેમ મશીનરી પેલા દાગીનાની જેમ ગેરંટી હોય છે એમ એની કોઈ ગેરંટી હોય કે ના હોય? એની કોઈ ગેરંટી હોય. હા એવું કહેવાય છે માણસ જંગલમાં ભૂલો પડ્યો, મધરાત થઈ અને વિચાર કર્યો ખારો રસ્તો જડતો નહીં, રસ્તો જડતો નહીં. એવામાં સિંહે ગરજના કરી. માણસને નક્કી થઈ ગયું સિંહ આવ્યો આજ મર્યા. એટલે સિંહના બીકમાં ને બીકમાં એક ઝાડ ઉપર ચડી ગયો. ઝાડ ઉપર ચડી ગયો. ઝાડ ઉપર ચડતો તો ચડી ગયો પણ ઉપર એક વાંદરો હતો. તે થરવા મળ્યો. વિચાર કર્યો કે બીજા ઝાડે જતો રહો પણ શું જતો રહો તો લગીન તો પેલો સિંહ આવી ગયો. અને માણસની ગંધ આવવાને કારણે સિંહ થડિયામાં જ બેઠો. થડિયામાં બેઠો. હવે માણસનાથી આગુ પાછું થવાય એવું રહ્યું નહીં. માણસ એક થડિયું ડાળ ઝાલીને બેઠો પણ ઊંઘ આવવાની ચાલુ થઈ. ઊંઘ આવવાની ચાલુ થઈ એટલે જોખમ મારવા માંડ્યો. વાંદરાએ વિચાર કર્યો કે આ જોખમ જો પડશે ને તો પેલો ખાઈ જશે. ઉપરથી નીચે આવીને પેલા માણસને કહેશે ભાઈ આ રીતે આ ઊંઘી જઈશ ને તો પડીશ હેઠો, પડીશ હેઠો. પણ ચિંતા ના કરીશ, તું ઊંઘી જા અને 2 કલાક તારે ઊંઘવાનું, 2 કલાક મારે ઊંઘવાનું. એમ કરીને આપણે રાત કાઢી નાખીએ. નહીતર આ મોત ન્યાથે જ બેઠું કે એવું છે તાકે. એટલે એને થોડીક ફેસિલિટી આલી, એવું કવર કરી આલ્યું. માણસને ઊંઘાડી દીધો. વાંદરો જાગસ. અડધો કલાક થયો ને સિંહે કહ્યું વાંદરાને, ભાઈ વાંદરા તું જંગલનો હું જંગલનો. આમ તો આપણે બે એક પરિવારના કહેવાય, એક ગામના કહેવાય. કે એક કામ કર ને માને ધક્કો માણસને કે હું લઈને જતો રહું. વાંદરાએ કહ્યું કે ના, એ મારા આશાએ બેઠો છે, મારા ઉપર ભરોસો રાખ્યો. 10 મિનિટ થઈ પાછું કહ્યું કે ભાઈ માને ધક્કો. વાંદરાએ કહ્યું કે ના. કેટલાય નોરા કર્યા પણ વાંદરો એકનો બે ના થયો. આપા એનો ટાઈમ પૂરો થયો એટલે માણસ જગાડ્યો. ઉઠ ભાઈ હવે તમારો વારો આવ્યો. વાંદરો ઊંઘી ગયો ને માણસ જાગવાનું ચાલુ કર્યું. વાંદરાને નોરા કરતે કરતે થાક્યો તે પાછું માણસને પાછું સિંહે કહ્યું કે લ્યા માને વાંદરાને ધક્કો, હું લઈને નાહી જાઉં. તો કે ના હો, મારે વિશ્વાસઘાત ના થાય. થોડી વાર થઈને પછી કહ્યું માને ધક્કો કે હવે હું લઈને નાહી જાઉં. અમને આમ ચેટું બેહી રહી. તોય ના માન્યું, માણસ ના માન્યું. 6-7 વખત કહ્યું એટલે માણસનો વિચાર બદલાયો. માણસનો વિચાર બદલાયો. હા એટલે ભિખારીઓ હોય, ભિખારીઓ એ ભિખારીઓ તમારા કરતી એકદમ નહીં ખાય. એમને શીખવાડેલું કે તમારે 6-7 વખત તો માગવાનું જ, કાકા 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 એવું કરવાનું જ. તે સાહેબ 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 એટલે એ 8-10 વખત બોલશો ને એટલે પેલા મહી કંઈક થશે. એને શીખવાડેલું હોય. આ ધંધા વાળા બધા માગવા વાળો હોય કંઈક કામ પૈસા જોઈતા હોય એવું કરે. તમારો હાલો તો આવો, અરે તૈણ આવવાના જ છે આમ તેમ વ્યવહાર હાલત હાલ એ પાછું શીખવાડેલું હોય. બરાબર, બધે ધંધા વાળા બધા શીખેલા હોય. અને એટલે પણ માણસને એમ થાય કશે તો આવે. એ આ વિજ્ઞાનનો નિયમ છે. આ વિજ્ઞાનનો નિયમ છે.
આ દોરા ધાગા કરવા વાળા જે છે ને 21 દાડાની મુદત આલે, હવા મહિનાની મુદત આલે. એમાં એક નિયમ હોય એવો, એ વિજ્ઞાન છે બાળ. તમે 25 દિવસ સુધી 21 દિવસ સુધી હવા મહિના સુધી સતત એનું જે રટન કર્યા કરો તે તમે ધાર્યું હોય એ કોમ થાય. હા, ધાર્યું હોય કોમ થાય, ના થાય એવું કશું નહીં. પણ એ વિજ્ઞાનનો એવો નિયમ છે. એટલે માણસને 8-10 વખત કહ્યું એટલે માણસને પાછું બદલાયું કે સારું આમ ધક્કો મારવા જેવો ખરો, આપણે બચી જઈએ. તે ભાઈ માર્યો ધક્કો, હું સિંહની વાતમાં આવી, પણ વાંદરો બહુ હોશિયાર હતો. પૂંછડું હતું ને પૂંછડું એક ડારે વડકાડીને ઊંઘી ગઈ. ડારે વળગાડી ઊંઘી ગયો. ધક્કો મારતો માર દીધો, પણ વાંદરો દાળના પૂંછડ બચી ગયો. હું મારીને પાછો ઉપર જતો રહ્યો. પેલો થથરવામાં કે થથરીશ નહીં, થથરીશ નહીં, ચિંતા ના કરી, હું તને કશું નહીં કરું. અને તને જે આ વાણે નોરા કર્યા ને એવા મને કર્યા હતા. તને જેવા નોરા કર્યા એવા મને કર્યા હતા, પણ મેં કોઈનું માન્યું એનું માન્યું નહીં. અને તું એની વાતમાં આવી જ ભલા માણસ કે ત્યાં સિંહ કંટાળી પછી જતો રહ્યો, કારણ કે મેર આવ્યો નહીં. હવે તેટલો જ બે એટલે હવાર થઈ ગઈ. એટલે 2 જણા વાંદરો માણસ બે ન્યાચે ઉતર્યા. પછી વાંદરાએ માણસને જતા જતા કહ્યું, જોજો ધ્યાન રાખજો. તેવું કહ્યું કે ભાઈ હયા વાત કર કે તારા ગામમાં હવે જા, તારા પરિવારમાં જા, અને એમ કેમ મળે તો બચી ગયો એટલું સારું. પણ આ અહીં જે બન્યું ને એ તારા ગામમાં જઈને કોઈને કહેતો નહીં. અહીં જે બન્યું એવું તારા ગામમાં કોઈને જઈને કહેતો નહીં. તારે માણસે કહ્યું કેમ ના કહેવાય કે હા આ તો આપણે કેટલો બધો સરસ બનાવ બન્યો કે આપણે બચી ગયા કે તારે સિંહના શકંજામાં ના આવ્યા કે છે. તાકે એ વાત તારી સાચી છે, પણ ત્યાં મને ધક્કો માર્યો ને એવું જો તું તને ગામમાં તને જઈને કહીશ ને તો તારી ઇજ્જત અને આબરૂ જશે. મારી ઇજ્જત આબરૂ જાય તાકે. હા, જે હોંભરશે તારો બાપ હોંભરશે તોય કહેશે કે ત્યાં તારા બાપનું નામ લજવ્યું, ત્યાં તારા બાપનું નામ લજવ્યું. કે કેવી રીતે કે હું તારા વિશ્વાસે ઊંઘી ગયો, હું તારા વિશ્વાસે ઊંઘી ગયો, અને સિંહે તને 8-10 વખત નોરા કર્યા ને તે મને ધક્કો માર્યો ને કેવો હોય. એટલે અમે જાનવરની જાત, અમે જાનવરની જાત હોવા છતાં કોઈને દગો ના કરીએ. તમે તો માણસો, તમે તો માણસ છો, અને માણસ હોવા છતાં તમે આવી વાતમાં આવી ગયા. એટલે તમને તમારા વાળા ધિક્કાર છે. એટલે મહેરબાની કરીને તારે તો જઈને આવું કશું કહીશ નહીં. તારે પેલાને કમકમી આવી જાવ મારું હારું. વાત બહુ સાચી છે. મેં મારો જન્મે લજવ્યો, કુટુંબ લજવ્યું, પરિવાર લજવ્યો, સમાજે લજવ્યો, બધું બહુ લજવી નાખ્યું. કેમ? માણસે માણસની જાત વગોઈ નાખી. વાંદરાએ કહ્યું કે તમે તમારી જાત વગોઈ નાખી, જ્યારે અમે ના વગોવા દઈએ. એક પશુ જેવો હોવા છતાં વાંદરાએ આવો બોધ આપતા ગયા. આ વાત આપણને આવી કોણ કે બર્યું તમારું જે થવું હોય થાય, એમને કશી પડી જ નહીં. જ્યારે સંતને પડી, સંતને પડી છે. તમારું જે થવું હોય થાય, અહીં લોકો નહીં પડી. પણ સંત તમારી તકેદારી રાખે, સંત તમારી તસદી લે છે કે ભાઈ માણસનું ગમે તેમ કરી કલ્યાણ થાય એવો કંઈક રસ્તો સંત અપનાવે. જીવનમાં ક્યારેય આવી ભૂલ ના કરીએ એવું વાંદરાએ એને બોધ કરી દીધો. માણસની આંખો ઉઘડી ગઈ, માણસની આંખો ઉઘડી જાય. ઉઘડી જાય કે ના ઉઘડી જાય? હા. અને એટલે કહ્યું છે
નુગરાનો સંગ ના વર્ષો વીતી ગયા પણ આ કાગડો કોયલ કોને કહેવાય એની સમજણ પડી નહીં. કેનારા કઈ જતા રહ્યા સમજનારા હોંદરીને જતા રહ્યા સમજવાવાળા સમજવાનું પડી ફેરીને મનકે બગાડી નાખે. અમારા બેટા ચીડીઓ વ્યાણી વ્યાણી છે શું કરે સાચેલા પેસરા વ્યાણી ખાય છે.
અનમર વાલારે મોઘો મનખો ભેલાય છે સેના વગર તો ભજન વિના. જેના જીવનમાં ભજન નથી અને સાચું શું અને ખોટું શું એની પહેચાન એની ખબર એને પડતી નથી. કઈક કઈક બાબતો એવી છે સીધી નહીં કહેવાતી એટલે ગાવું પડે. હા, સીધું ના કહેવાય એટલે ગાવું પડે. માર વાલા રે કાગડા ને કોયલ છેતરી જાય છે. આ તો દાખલો આલ્યો, એક દ્રષ્ટાંત આલ્યું કે કાગડો છેતરાય છે. કાગડો છેતરાય છે પણ એને આપણે સમજવું પડશે. એને કઈ સ્પષ્ટીકરણ કરવું પડશે કે એ વાત લાગુ કઈ પડે. આ વાત કઈ લાગુ પડે. સંતને કેમ ગાવું પડ્યું? આજે આ વાત ચાલી જ રહી છે. કઈ કાગડા ને કોયલો છેતરી ગઈ. કેટલા વર્ષો પહેલા મસ્ત વૈરાગી બાપુ ભાદરણી ની અંદર થઈ ગયા અને હમણે તેદાર સીસીટીવી કેમેરો તેદાર મેલ્યો તો 200 વર્ષ પછી આ સમાજની આ દશા થવાની અને આ કાગડાના કોયલો છેતરી જવાના. પણ ભજન વાળા ગઈ જતા રહ્યા, ગાવા વાળા જ છેતરાયા. આ વાત કઈ લાગુ પડે એને આપણે મેચ કરવી. અને જો તમારા જીવનમાં આવું બન્યું હોય તો હજુય રસ્તો છે. હવે ના છેતરાઈએ એવું તકેદારી રાખવી પડે. ભલે એક વખત છેતરાયા પણ લૂંટારા તો જોવાના મળ્યા. ભલે એક વખત લૂંટાઈ ગયા પણ લૂંટારા તો જોવાના મળ્યા. મારવાલા કીડીઓની કમાણી તેતરા ખાય. કીડીઓ દોણો ભેગી કરસ અને એક દાડ તેતરા પડે કે નહીં પડે? હવે ચિયા તેતરા એ તમારે નક્કી કરવાના. અને તમારા જીવનમાં તેતરા પડ્યા બેસે. આ વાત આ ભજન જ્યારે મેં 12 વર્ષની ઉંમરે જ્યારે મેં સાંભળ્યું ને ત્યારે મેં મનોમન ગોઠવારી. મેં મારા જીવનમાં હજુ એક પણ વ્યસન પહેવા દીધું. મનોમન ગોઠવારી આ તેતરા મારા બેરા આપણે ભેગું કરીએ છીએ, પુણ્ય રૂપી દોણા ભેગા કરીએ છીએ. આના વિષય વ્યસન ને વ્યાપ ઢહેડી જાય છે. ન ખાવાના ખોરાક ખાઈએ છીએ અને પુણ્ય રૂપી દોણા બેઠા હોય અને પેલો ઢહેડી જાય છે. આપણે દોણો ભેગો કરીએ રાવજી. અને આ તેતરા એટલે તમે શું સમજો? એટલે દરેકના જીવનમાં જ્યારે આવું કંઈક બન્યું હોય, ભલે છેતરાઈએ એક વખત, ભલે છેતરાઈ ગયા પણ હવે છેતરાવું નથી. એ ભજન તમને આવો ઈશારો કરે, ખાલી ગાવા પૂરતું નહીં, ખાલી સાંભળવા પૂરતું નથી. એક વખત કોક કશું બોલી જાય ને એટલે ગોંચવારીએ ગાવો બોલ્યો ને પણ એક દાડે એમ જવાબ આપીશ. તરત જવાબ નહીં આવવાનો.
અને સમય આવે જવાબ આપવાનો. નહીં કહેતા એ તો તેદારવાનું માર મન કહી ગઈ છે ને તારનું માર કાળજે લખાઈ ગયું છે અને લખી જ લેવાનું. અને સમય આવે તેદારિયાને કહી જ બતાવવા જે થાય રાવજી પણ જે લખાવા જેવું છે એ ન લખાવા જેવું નહીં. તો ધ્યાન રાખજો, અહીં લખવા વાળા બહુ છે. અમે કહેવાનું ચાલુ કર્યું છે એટલે હવે લખવા વાળા બહુ જાગવાનું. એટલે તમે ગોઠ વાળજો. શબ્દ વિચારી બોલીએ, શબ્દે ઉતરે ઝેર, વગર વિચારી બોલીએ તો વાલામ થાય. હવે તમે ગોઠ વાળજો બા કે કોક કાળજે લખે ને એવું નહીં બોલવાનું. હા, લખાવાનું બોલીએ એની સાથે લખાવું જ જોઈએ, પણ લખવા જેવું હોય એ ખરું. હા, ગુરુ મારું નામ લખાવી લેજો, લખાવી લેજો, નંધાવી રે લેજો. ગુરુ મારું નામ લખાવી લેજો. તો રાશિ માલ હોય, રાશિ માલ ભલે રાશિ હોય રાવજી મહારાજ, પણ જયારે એનું પેકિંગ થાય ને એટલે એની કિંમત વધી જાય. જયારે એ પેકિંગમાં વેચાય, એ પેકિંગ થઈને જયારે બહાર આવે ને ત્યારે એ હવાયું વેચાય. હા, હવાયું વેચાય તરત એની કિંમત થઈ જાય, એની કિંમત થઈ જાય. અમે પેલા ગંજ બજારમાં ધંધો કરે, નોકરી હમાલીનું કામ કરતા.